જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં એવી વાત સાંભળીશું કે જે ચૈત્ર માસમાં જ થાય છે। એવું કામ છે જે મિત્રો આપણા સર્વે પાપોનો ક્ષય કરશે। ગ્રહ દોષ હોય તો તેમાંથી મુક્તિ અપાવશે, પિતૃદોષ હોય તો તેમાંથી પણ મુક્તિ અપાવશે। જીવનના તમામ કષ્ટ બાધાઓથી મુક્ત કરનારું એવું આ કામ છે જે ખાસ ચૈત્ર મહિનામાં, અને ચૈત્ર મહિનામાં પણ જ્યારે શનિવાર હોય તો અતિ ઉત્તમ ગણવામાં આવે છે। હા મિત્રો, હું વાત કરું છું કીડિયારું પૂરવાની। ચૈત્ર માસમાં કીડિયારું અચૂક પૂરવું જોઈએ। કીડિયારું પૂરવાનો મતલબ થાય છે કે સૂકું નાળિયેર લેવાનું હોય છે, અને નાળિયેરની અંદર ઘઉંનો લોટ છે, ચોખાનો લોટ છે, ગોળ છે, સાકર છે, એમાં ઘી કે તેલ પધરાવી અને એને ચોળી લેવું જોઈએ, મતલબ કે મિક્સ કરી લેવું જોઈએ। અને નાળિયેરની અંદર આ વસ્તુ ભરી અને કોઈ એવી વેરાન જગ્યા હોય, મંદિર હોય, પીપળાનું ઝાડ હોય, વડલાનું ઝાડ હોય, કોઈ પણ ઝાડના થડમાં કીડીના દર હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ કીડીના ઘર હોય ત્યાં આ નાળિયેર પૂરવું જોઈએ। આવું કરવાથી આખા માસનું તમને જે કીડી જમે છે, જેટલી કીડી જમે છે એટલા બ્રહ્મ ભોજનનું તમને પુણ્ય મળે છે। અને આ પુણ્યના પ્રતાપે આપણા જીવનના સર્વ કષ્ટ બાધામાંથી આપને નિવારણ મળે છે, અને સુખ શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ વધે છે, આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, અને આ ઉપાય એકવાર જરૂરથી ચૈત્ર માસમાં કરી લેજો। જય માતાજી।